કર્યો. વિષ્ણુના દૂતો અને ધમ્મામુસ્તી જામી બાપ. યમના દૂતોએ કહ્યું કે આ અમારો છે, આને દારૂનું પાન કર્યું, જિંદગીમાં જેને રામ નામ ન લીધું હોય. ભગવાન વિષ્ણુના દૂતો કે દૂતો સમજી શકીએ કે ભગવાને તમને કહ્યું, યમરાજે તમને કહ્યું, પણ આના કાન ઉપર એકવાર રામાયણની કથાનું શ્રવણ થયેલું છે. આ જીવ અમારો છે. અને મસ્તી જામ્યા પછી હનુમાનજી મહારાજ ત્યાં પ્રગટ થયા અને હનુમાનજી મહારાજના પૂછડાથી તો ભાઈ બચે એ બચે. બાપ યમદૂતો ભાગ્યા અને દોડતા યમલોકની અંદર જઈને ત્રાહિમામ 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 કરતા યમરાજની પાસે. કોણ? દૂતો. બાપ આપની આજ્ઞાથી અમે એક જીવને લેવા ગયા, માણ બચીને આવ્યા. કોણ? અરે એ હનુમંત. કોણ હનુમાન? રામદૂત. શું થયું? અમે જીવને પકડવા ગયા તો અરે અમને માર માર્યો. યમરાજ દોડ્યા અને ભગવાન વિષ્ણુ પાસે જઈને વંદના કરતા કહ્યું, પ્રભુ આપની આજ્ઞાથી અમે કામ કરતા હોય, કોણ આપના દૂત? અને આપના દૂતો અમારા દૂતોને કામ ન કરવા દે. ત્યારે ભગવાન વિષ્ણુ, ભગવાન શ્રી રામ એને એમ કહ્યું, હે દૂતો, હે યમરાજ, જેણે એકવાર રામાયણની કથાનું શ્રવણ કર્યું એનું કલ્યાણ થઈ ગયું, એને પછી યમના પાસના બંધન ના આવી શકે. તુલસીદાસજી રામાયણ અને ભગવાન વિષ્ણુ નારાયણના શબ્દને સુંદર મજાના શબ્દોથી એ રચે. જે રામાયણ સુને સુનાવે, એક વાર સાંભળે અથવા સંભળાવે. રામાયણ દૂતોએ પ્રાર્થના કરતા કહ્યું કે બાપ, પ્રભુ, એક ગંગા નદી હતી, એક યમુના નદી હતી. આ યમુના અને ગંગાનો ત્રાસ અમને સતાવતો હતો. કોઈ પાપી જીવાત્મા ગંગામાં સ્નાન કરે તો એ પાપથી મુક્ત થાય. કોઈ પાપી, કોઈ દુર્બોધ, કોઈ વિતંડાવાદી, કોઈ વ્યસની યમુના મૈયામાં સ્નાન કરે ને એનું કલ્યાણ થાય. બાપ, અમને બે ગંગા તો સતાવતી હતી. યમના દૂતો કે આ ત્રીજું વયું કયું પાત્ર, કઈ ગંગા? એ તો કોણ સી ગંગા જેમાં નાવાથી જીવ કલ્યાણ પામે? અરુ ગંગાય के सदन कबू नहीं जावो, के सदन कबू नहीं जावो, के सदन कबू जानी जावो, के सदन कबू जानी जावो. दूतना ભગવાન વિષ્ણુએ કહ્યું, હે યમરાજ, તમારા દૂતોને જાઓ
આવું સમજાવી દો કે જેને રામચરિત માનસની કથાનું શ્રવણ કર્યું એના ઘરે ક્યારેય નહીં જવાનું. અરુ પુસ્તક પાવની અરુ પુસ્તક પાવની આ ચોપાઈએ કમાલ કરી નાખી. યા તો રામચરિત માનસ ઉપર ગયું યા તો ભગવાનને નીચે લાવ્યા. પતા નહીં ક્યા હુઆ. પણ દુનિયાનો કોઈ માનવ એમ કહેતો હોય કે ઈશ્વર મળવા અઘરા છે તો રામાણે કમાલ કરી. બાપ આહા અરુ પુસ્તક પાવહી જીધામા. માની લઈએ કે એક શબ્દ કાન ઉપર પડે ને કલ્યાણ થાય. રામાણે બતાવ્યું. રામાણે એમ કહ્યું કે એક શબ્દ કાન ઉપર પડી ગયો ને એ જીવનું કલ્યાણ, દારૂડિયાનું કલ્યાણ થઈ ગયું. પણ તુલસીજી આગળ વધી અને રામાયણનો મહિમા બતાવતા એ વાત કહે કે તમે કદાચ રામાયણનું શ્રવણ ન કર્યું હોય, કોઈ આવા મોટા મંડપોને તમે ન ભરી શકતા હોવ, બહેતર કંઈ નહીં, તમારા ઘરની અંદર એક રામાયણનું પુસ્તક જો વસાવીને રાખશો ને તોય તમારા જીવનું કલ્યાણ થઈ જશે, તોય તમે ભગવાનના ધામ સુધી પહોંચી જશો. કમાલ કરી દીધી. ખાલી પુસ્તક. બાપ 100 રૂપિયાની એક પુસ્તિકા, 100 રૂપિયાની એક પુસ્તિકા. અરુ પુસ્તક પાવહી. બાપ સવારે ઓફિસે ગયેલો અને સાંજે ઘેરે જેવું આવ્યો એટલે થોડા પગ હાથ પગ ધોવા હતા. દીકરી તરત પાણી લાવી એક ગ્લાસ. પિતાજી આવ્યા. ઘરે આવે એટલે પિતાજીને પાણી એક ગ્લાસ. પાણી લઈને જ્યાં બાપને આપ્યું, પોતાના પિતાને પપ્પાને પાણી આપ્યું, એનો બાપ પેલા મોજા કાઢતો હતો, પોતે પોતાનું પાકીટ એક બાજુ મૂકતો હતો. ખિસ્સામાં 100ની નોટ, એને 100ની નોટ લઈ અને રામચરિત માનસ ગ્રંથ હતો એ ગ્રંથની અંદર મૂકી. આપણે ઘરે જઈએ એટલે નથી બધી વસ્તુ મૂકી દેતા. પેલી દીકરી પાણીનો ગ્લાસ લઈને આવી એટલે એને તુરંત પિતાજી પાણી. બાપે લઈને પેલી નોટ આમ રામાયણમાં મૂકી. લો પપ્પા પાણી. પપ્પા હા બેટા, આમાં પૈસા ન રખાય, કબાટમાં મૂકી દો ને. કેમ બેટા? પપ્પા કોઈ ચોર આવે, ચોરી જશે. રામાયણમાં પૈસા કબાટમાં મૂકો, તાળું, લોક, સેફ. એનો પિતા મંદ મંદ હસ્યો, દાંત કાઢ્યા. બેટા તું ભૂલી ગઈ. કેમ? આ તારા તાળાવાળી સેફ છે ને એને કોઈ ચોર ચોરી શકે, એને કોઈ તોડી શકે. આ રામાયણ એવી સેફ છે, એવું તાળું છે કે કોઈ ચોર આને હાથ અડાવે નહીં, અને આને હાથ અડાવે એ ક્યારેય જિંદગીમાં ચોરી ના કરે, ક્યારેય જિંદગીમાં ચોરી ના કરે. રામાયણને હાથ અડાવ્યા પછી ચોરની બુદ્ધિ ના ફરે તો એ રામાયણ કહેવાય? હા, કઈ નહીં તો કમસે કમ એક પુસ્તક તો બચાવો, એક પુસ્તક તો બચાવો. હું તો તમામ ગ્રસ્તો, હજી તો મારે સમય વાર છે, થોડો 2 દી થોડુંક માહોલ જમવા દો, પછી અમુક વાત કરીશું. આપણે અહીંયા બેઠેલો તમામ સદગ્રસ્ત એને અમારી વ્યાસ ગાદી નતમસ્તક એક અપીલ કરે. બાપ, હું તમને એ નથી કહેતો કે તમે કોને માનો, રામને માનો, કૃષ્ણને માનો,
સ્વામિનારાયણને માનો, શિવને માનો, હનુમાનજી મહારાજને માનો, માતાજીને માનો, પિતાજીને માનો, પણ જેને માનો ને એનો ગ્રંથ તમારા ઘરની અંદર રોજ વંચાવવો જોઈએ, રોજ વંચાવવો જોઈએ. કોઈ સદગ્રસ્તના ઘરે એ ગીતા હોય, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. અશોચ્યાનન્વશોચસ્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે. ગીતા બીજો અધ્યાય. ગતાસુંશ્ચ. હે અર્જુન, નાનુશોચંતિ પંડિતા નિર્માન મોહાજિત સંગ દોષ. તમારે ત્યાં એક ગીતાનો ગ્રંથ હશે ને, એક ભાગવતને તમે રાખશો, તમારા મોહ માત્ર દૂર થશે. મોહ માત્ર દૂર, મોહ દૂર થશે. અર્જુનના મોહને દૂર કરવા માટે ભગવાને વિશ્વરૂપ ધારણ કરવું પડ્યું. ગીતાને યાદ કરો. 18 અધ્યાયમાં 700 શ્લોકની રચના કર્યા પછી વિશ્વરૂપનું દર્શન કર્યું. હા, અર્જુને કહ્યું, હું આને ન મારી શકું. કોઈ મારા બાપ છે, કોઈ મારા પિતામહ છે, કોઈ મારા ભાઈ, કોઈ ગુરુ, કોઈ મામા, હું આને ન મારી શકું. અને ભગવાને વિશ્વરૂપ દર્શન કરાવી અને એમ કહ્યું, અર્જુન, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. મુક ભાઈ, મુક. તારા તમામ ધર્મને એક બાજુ મૂકી અને તું મારે શરણે થા. ગીતા, હું એ યાદ આપું છું કે સદગ્રસ્તના ઘરમાં ગીતા હોવી જોઈએ. તમારા મોહ દૂર થશે, તમારા અંધકાર દૂર થશે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. હે અર્જુન, તમારે શરણે થાવ, તને તમામમાંથી મુક્ત કરીશ, પાપમાંથી મુક્ત કરીશ. આ ગીતા વાંચજો ક્યારેક. કોઈ તિલક ચાંદલો કરી અને વિચરણ કરતો ભગવાનનો ભક્ત સહજાનંદી સિંહ, ઘરની અંદર શિક્ષાપત્રી રાખજો, વાંચજો. સહજાનંદ સ્વામીના સંદેશને તમે સાંભળશો ને. અમે લંડન ગયા હતા, અમારે કોઠારી સ્વામી અહીંયા બેઠા છે, સંતો બેઠા, શાસ્ત્રીજી બેઠા છે. લંડનની અંદર સ્વામિનારાયણ ભગવાને અમૃત સ્વામી, તમે પણ ગયા, શ્રીજી મહારાજની લખેલી શિક્ષાપત્રી સર માલ્કમ સાહેબને આપી. આજે પણ ઓક્સફર્ડ યુનિવર્સિટીની અંદર આ શિક્ષાપત્રી દર્શન દે છે. અમે ગયા હતા. ગયા હતા તમે? નથી ગયા. એક સુંદર મજાના બોક્સની અંદર કંડારીને રાખી છે. અમે દર્શન કર્યા. એક તોળિયો એપોઇન્ટમેન્ટ અમે લીધી, અમારી સાથે આવ્યો, અમને બધું બતાવ્યું. તમામ વસ્તુ અમે જોઈ. આખી ઇન્ડિયન યુનિવર્સિટી છે, 6 માળની ઇન્ડિયન લાઇબ્રેરી છે, અને એમાં આઈ થિંક સો 4થા 5મા માળે આ શિક્ષાપત્રી સુંદર મજાની એને રાખી છે. અમે એના ફોટા પાડ્યા, વાંચ્યું, જોયું. સ્વામિનારાયણના આશ્રિત મહિમા છે, માથે ચડાવી. તમામ વસ્તુ કર્યા પછી પેલો ધોળિયો ઇંગ્લિશમાં બોલ્યો,
એ તો આપણને પ્રિસ્ટ કહે ને, અમને સ્વામી તો કહેતા આવડે નહીં, એટલે એને ઇંગ્લિશમાં કહ્યું પ્રિસ્ટ સંબોધન કરીને, વેર ફ્રોમ યુ, અમે તરત અમારી રીતે જે કહેવાનું હતું, ભાઈ વી આર કમિંગ ફ્રોમ ઇન્ડિયા. અને અમારી સાથે હરિભગત હતા, હરિભગતે કહ્યું કે ભાઈ અમે ઇન્ડિયાથી આવીએ છીએ, સંતો છે અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના, આજે એને ગ્રંથ લખ્યો. અને પેલા એ જિજ્ઞાસાથી એટલી સુંદર વાત કરી ધોળિયાએ, અમને નીચે બેસાડી દીધા. અમે જવાબ ના આપી શક્યા, અમારી પાસે કોઈ મત. એને વાંચેલી હતી, એને ઇંગ્લિશમાં એનું ટ્રાન્સલેટ કરી અને આજે પણ ઝેરોક્સ રાખે, અને એ શિક્ષાપત્રી એને વાંચેલી. અને એ માણસે અમને પ્રશ્ન કર્યો કે તમારા ગોડ સહજાનંદ સ્વામી, એને કૃષ્ણ કહીને કહ્યું, તમારા ગોડ કૃષ્ણ. અને કૃષ્ણએ આટલી સુંદર મજાની શિક્ષાપત્રી લખ્યા પછી તમારું ઇન્ડિયન માનસ આજે પણ કેમ હજી ક્ષુન્ન વૃત્તિ ધરાવનારું છે, જ્યાં ત્યાં કચરો ફેંકે છે, જ્યાં ત્યાં થૂકે છે. આટલી સુંદર મજાની શિક્ષાપત્રી રચ્યા પછી તમે લોકો કેમ નિયમનું પાલન નથી કરતા? અમારી પાસે કોઈ જવાબ નહોતો બાપ, હકીકત કહું. શિક્ષાપત્રી અને ગીતા, વચનામૃત અને ભાગવત, રામચરિત માનસ અને ઉપનિષદની પરંપરાની અંદર જીવતો આ જીવાત્મા મારા ને તમારા માટે કલંક છે કે આપણે જો ઈશ્વરની આજ્ઞાનું પાલન ન કરી શકતા હોઈએ, આપણે સમાજને નવો કંઈક રાહ ન આપી શકતા હોઈએ, આપણે સંદેશને ગ્રહણ કરીને જીવંત ન બનાવી શકતા હોઈએ, તો ભગવાનના અવતારો આ લોકની અંદર થયા એવો કહેવાનો અધિકાર મારો ને તમારો નથી રહ્યો. હવે બાપ નથી રહ્યો. અને એટલે માટે તમામ ગ્રહસ્થ, હું તો કહીશ, ચેનલના માધ્યમથી કદાચ લાઈવ પ્રસારણ થતું હશે ને કોઈ કથા સાંભળતું હશે, અમરેલી અને અમરેલી જિલ્લાના કોઈ પણ તબક્કામાં, કોઈ પણ જગ્યાએ ખૂણે બેસી અને ગલ્લે બેઠો બેઠો પણ કથા સાંભળનારો, કોઈ પાન બીડી આપનારો હશે, એના માટે પણ રામાયણ સંદેશ આપીને એક તમારા ઘરની અંદર તમે રામાયણ રાખો, ગીતા રાખો, વચનામૃત, શિક્ષાપત્રી રાખો. અરુ પુસ્તક પાવહી જી અરુ પુસ્તક પાવહી જી પુસ્તક પાવહી यह सुनीताया द्वदन यह सुनीताया यह सोनिया मानी जसदन यह सोनिया मामी जसदन सन सन तेरी sana
तेरी सुनावा, અવધૂતન તન તેરી સુનાવા. ભગવાન વિષ્ણુએ કહ્યું, હે યમરાજ, તમારા દૂતોને આજ્ઞા જ્યાં રામચરિત માનસનું શ્રવણ થતું